દુનિયાના એક મહત્વના દેશ વેનેઝુએલાની સ્થિતિ હાલ ખૂબ જ ખરાબ બની ગઈ છે। અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો હતો, પરંતુ હવે આ તણાવ યુદ્ધમાં ફેરવાઈ ગયો છે। શનિવારની વહેલી સવારે વેનેઝુએલાની રાજધાની કરાકસમાં એક પછી એક મોટા ધડાકા થયા। લોકો ઊંઘમાં હતા ત્યારે જ અચાનક જોરદાર અવાજોથી આખું શહેર ધ્રુજી ઉઠ્યું। કરાકસના આકાશમાં અમેરિકન હેલિકોપ્ટરો ઉડતા દેખાયા અને રસ્તાઓ પર ટેન્કો ફરતી જોવા મળી। ભયભીત લોકો પોતાના ઘરોમાંથી બહાર આવી ગયા। થોડા જ સમયમાં જ આખા શહેરમાં અંધકાર છવાઈ ગયું અને વીજળીઓ પણ ગુલ થઈ ગઈ। અમેરિકાએ માત્ર કરાકસ નહીં પરંતુ મિરાન્ડા, અરાઉગાઉ અને ગ્લોરિયા જેવા વિસ્તારો ઉપર હુમલો કર્યો। કુલ 7 જગ્યાએ હવાઈ હુમલો કરવામાં આવ્યો। આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે કે તેમણે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરો અને તેમની પત્નીને અમેરિકન સેનાએ પકડી લીધા છે અને તેઓ હવે અમેરિકાની કસ્ટડીમાં છે। ટ્રમ્પના કહેવા મુજબ બંને દેશો છોડીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા। અમેરિકાએ કહ્યું છે કે આ કાર્યવાહી ડ્રગ્સ તસ્કરી સામે કરવામાં આવી છે। ટ્રમ્પ સરકારનો આરોપ છે કે વેનેઝુએલાથી અમેરિકા સુધી નશીલી દવાઓ પહોંચાડવામાં આવે છે, જેના કારણે અમેરિકાની સુરક્ષાને ખતરો છે। આ જ કારણથી અમેરિકાએ આસપાસના દરિયાઈ વિસ્તારોમાં પોતાની નૌસેના પણ તૈનાત કરી દીધી છે। મિત્રો, બીજી તરફ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોએ આ હુમલાને ગેરકાયદેસર ગણાવ્યો છે। તેમણે દેશભરમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે અને કહ્યું છે અમેરિકા તેમની સરકાર ઉથલપાથલ કરી દેવા માંગે છે। માદુરોનો આરોપ છે કે અમેરિકાની નજર વેનેઝુએલાના તેલ પર ટકેલી છે।